ગોધરાના વાવડી બુઝર્ગ ગામે પતિએ જ પત્નીને લોખંડની હથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગોધરાના વાવડી બુઝર્ગ ગામે સેલ્સમેન તરીકે નોકરી કરતા સંજયભાઈ પોતાની પત્ની અને એક બાળકી સાથે રહેતા હતા। ગત રાત્રિના પોતાની પત્ની સાથે કોઈ અગમ્ય કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી। તે દરમિયાન સંજયભાઈએ પોતાની પત્ની નીતિબહેનને માથાના ભાગે ઘરમાં જ રહેલી હથોડીના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા નીતિબહેનને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે નીતિબહેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે સંજયભાઈની બાળકી શાળાએથી પરત ઘરે આવી ત્યારે તેણે પોતાની માતાને લોહીથી લથબથ હાલતમાં જોતા બુમરાળ કરી મૂકતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ માટે મોકલી આપી હતી। જ્યારે પત્નીની હત્યા કરનાર સંજયની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી। આ મામલે પોલીસે આરોપી પતિ સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યા કયા કારણસર કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગોધરા વાવડી બુઝર્ગ વિસ્તારમાં સૃષ્ટિ ટેનામેન્ટમાં રહેતા સંજય કુમાર તથા તેમની પત્ની નીતિબેન તથા તેની બેબી 11 વર્ષની ના કુટુંબ સાથે રહે છે। તેઓને પતિ પત્નીને કોઈ કારણોસર કોઈ બનાવ બનેલ તેમાં સંજય કુમારે તેમની પત્નીને માથાના ભાગે હથોડીના ફટકા મારી મોત નિપજાવેલ, જે અંગે નીતિબેનના કાકાએ ફરિયાદ અત્રેનો ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીને પકડવામાં આવેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે। અને ભગત S9 ન્યૂઝ ગોધરા।